હલો, જય દ્વારકાધીશ બધાને. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે જવાના છીએ દીવ અને 3 દિવસ માટે દીવ એક્સપ્લોર કરવાનું છે મસ્ત. તો ચાલો આપણે નીકળીએ. આજે નીકળવામાં થોડુંક લેટ થઈ ગયું છે, વાગી ગયા છે 11, કારણ કે રાજકોટમાં બહુ વરસાદ હતો એના હિસાબે લેટ થઈ ગયું છે. બાકી આપણે 9 વાગે કે એવી રીતે નીકળી જવું હતું, પણ કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. રાજકોટથી આપણે નીકળી ગયા છીએ. અત્યારે આપણે ગોંડલ આપણી ધનનો પેટનો ખાડો પૂરવા માટે ઊભા રહ્યા છીએ. પહેલાં એને ફૂલ પેટ કરાવી દઈએ, પછી આપણે નીકળીએ. આપણે રાજકોટથી 12 વાગ્યાના નીકળી ગયા છીએ, પણ લેટ થઈ ગયું હતું એના હિસાબે રસ્તામાં ક્યાંય વ્લોગ લીધો નથી, અને પાછો રસ્તો એ સુમસાન છે, તો ક્યાંય એવી રીતે કંઈ પ્લેસ મળી નથી કે વ્લોગ ઉતારી શકાય. તો હવે અત્યારે અમે અમરેલી પાસે પહોંચ્યા છીએ અને રાતના વાગી ગયા છે 4, અને ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. એક આવી નાની એવી હોટલ મળી છે, બાકી એક હોટલ રસ્તામાં ક્યાંય છે જ નહીં, ક્યાંય મળી જ નથી. તો હવે અહીંયા ઊભા રહ્યા છીએ, ચા પાણી પીને પાછા નીકળીએ દીવ સાઈડ. ફાઇનલી આપણે દીવ આવી ગયા છીએ. સવારના વાગ્યા છે 6, અને હોટલ આપણે ઓલરેડી બુકિંગ કરીને જ આવ્યા હતા, એટલે આપણે ડાયરેક્ટ હોટલે જઈને થોડીક વાર આરામ કરી લેશું, પછી મળીએ ફ્રેશ બ્રેશ થઈને મસ્ત. ફાઇનલી આપણે હોટલે આવી ગયા છે, અને આપણી હોટલ છે રેનબો રિસોર્ટ. આ છે સિટિંગ એરિયા, પૂલ છે નીચે મસ્ત, અને આપણો રૂમ છે ઓલી સાઈડ. ચાલો આપણે રૂમ બાજુ જઈ. આ આપણો રૂમ છે. અચ્છા, આપણો રૂમ મસ્ત મજાનો. આ છે આપણી બાલ્કની. બપોરના પુલમાં નાહીને જમી કરીને સૂઈ ગયા હતા, તો વાગી ગયા 7. હવે અત્યારે બહાર નીકળ્યા છીએ. હવે જોઈ કઈ બીચ ચાલુ છે, શું ચાલુ છે, તો ત્યાં જાય અને થોડીક વાર એન્જોય કરીએ. નહીંતર પછી હવે બધું કાલ ઉપર રાખવું જોશે, કારણ કે ઓલરેડી અમારે લેટ થઈ ગયું છે બહાર નીકળવામાં. તો જોઈએ ચાલો શું ચાલુ છે હવે. એક બીચ ઉપર આવ્યા છીએ, એ શાયદ તો નાગવા બીચ જ છે. જે નાગવા બીચ કહેવાય એ નથી હો, આ નાગવા ગામમાં આવી છે. નાગવા ગામમાં જ આવી ને. મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે ધીમો ધીમો. અમે આવવામાં લેટ કરી નાખ્યું, નહીં તો મસ્ત મજા આવે એવું છે અહીંયા, પણ લેટ થઈ ગયું છે. અહીંયા બહુ બધું પબ્લિક નથી, કારણ કે આ બીચની કોઈને ખબર નહીં હોય એના હિસાબે છે. અહીંયા મસ્ત એટમોસ્ફિયર, અત્યારે મજા આવે એવું. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. બીચ બહુ તોફાની છે અહીંયા, તો નીચે જવા જેવું છે નહીં બીચમાં, પણ મજા આવે એવું છે. બીચ છે જોરદાર, ઉતરાય એવી છે
સિચ્યુએશન છે નહીં અત્યારે. આમાં ના જવાય અત્યારે ભાઈ. એ તો રાશન કાર્ડમાં નામ નીકળી જાય. તો આપણે અત્યારે આવ્યા છીએ ચક્ર તીર્થ બીચ ઉપર. પેલું કહેવાય ને, ઓલું ખુખરી મેમોરિયલ છે જે જહાજ હતું એને જળ સમાધિ લઈ લીધી હતી, ત્યાં અત્યારે આવ્યા છીએ. બીચનો વ્યૂ જોરદાર છે, પણ અત્યારે સાંજે દેખાશે નહીં. બાકી જોરદાર વ્યૂ આવે છે. અને એકદમ અત્યારે દરિયા બધી બીચ ઉપર તોફાની થઈ ગયા છે. ક્યાંય જવા જેવું, અંદર પગ મૂકા જેવું છે જ નહીં હાલમાં તો. સો આ છે INS ખુખરી મેમોરિયલ, જે 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે વિશ્વયુદ્ધ થયું હતું. એમાં પાકિસ્તાન સબમરીન દ્વારા આપણું જહાજ ડૂબાડી દેવામાં આવ્યું હતું. અને બીજા વિશ્વયુદ્ધ પછી આપણું પહેલું યુદ્ધ જહાજ હતું જે ડૂબી ગયું હતું. અને આની અંદર લગભગ 194 જેવા લોકો ત્યારે હાજર હતા. તમને કાચ ઉપર નામ દેખાતા હશે. જે ડૂબી ગયા છે એ લોકોના બધાના નામ લખેલા છે. અને આ જહાજને F149 તરીકે ઓળખવામાં આવતું હતું. અત્યારે આપણા દીવમાં ચક્રતીર્થ બીચ ઉપર આ એક યાદી માટે બનાવવામાં આવેલું છે. તો દીવ આવો ત્યારે જરૂરથી એકવાર વિઝિટ કરજો ચક્રતીર્થ બીચ ઉપર. સો ફાઇનલી આપણે પાછા રિસોર્ટ ઉપર આવી ગયા છીએ. ધીમો ધીમો મસ્ત વરસાદ ચાલુ છે અને મસ્ત મજાનો નાસ્તો કર્યો, મેગી ખાધી ને એવું ખાધું છે. અને ક્યાંય ગયા નહોતા, એક બીચ ઉપર જઈને મસ્ત બેઠા હતા. મજા એટલી આવતી હતી ને કે ક્યાંય જવાની ઈચ્છા જ ના થઈ. તો ત્યાં બીચ ઉપર બેઠા રહીએ અને મસ્ત આમ એમ કહેવાય ને કે એટમોસ્ફિયરનો આનંદ લીધો. આમ કે સુકૂન મળતું હતું, એમ એક પીસ મળતું હતું. તો ત્યાં બેઠા રહ્યા. પછી ત્યાંથી ક્યાંય ગયા નહોતા, એના હિસાબે ક્યાંય મેં ક્લિપ લીધી નથી. અને અત્યારે આવી ગયા છીએ આપણે પાછા રિસોર્ટે. અને 12 વાગી ગયા છે, તો હવે સૂઈ જાય. અને કાલ આખો દિવસ, પૂરો દિવસ આપણે દીવ એક્સપ્લોર કરવાનું છે. કારણ કે આજે હાફ ડે આપણો થોડોક આરામ કર્યો એમાં જતો રહ્યો, એટલે હાફ ડે આપણો વેસ્ટ થઈ ગયો એના હિસાબે. તો કાલે આપણે મસ્ત એક્સપ્લોર કરવાનું છે આખો દિવસ. કાલે આપણે આમ કે શું જ નથી, આમ આખો દિવસ રખડી જ લેવું છે, આમ મસ્ત એન્જોય કરી જ લેવું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો.